નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિશે ઇંગ્લિશ પૂરક મૂલ્યાંકન 2 એટલે કે દ્વિતીય સત્રમાંથી 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1 એ. વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમે જોઈ શકો છો લાઇન્સ આપેલી છે. આ લાઇન્સ તમારે 3 માર્કની રહેશે. આ લાઇન્સ તમારે જોવાની રહેશે અને નીચે એના પ્રશ્નો જે આપ્યા છે એના આન્સર તમારે આપવાના રહેશે. તમે જોઈ શકો છો કઈ રીતે છે. હવે એના પ્રશ્નો અને આન્સર તમે જોઈ શકો છો. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારાક્ષર લખી શકે છે. બેની અંદર વિદ્યાર્થી મિત્રો ટ્રુ અને ફોલ્સ આપેલા છે. ટ્રુ અને ફોલ્સ પણ તમારે 3 માર્કના રહેશે. કયા કયા ટ્રુ ફોલ્સ આપેલા છે તમે જોઈ શકો છો. સીની અંદર તમે જોઈ શકો છો સેન્ટેન્સ આપેલા છે. સી તમારે 2 માર્કનું છે. તમે જોઈ શકો છો બંને. ડી એની અંદર સેન્ટેન્સ યુઝિંગ મસ્ટ અને મસ્ટ નોટ એટલે ડી તમારે 2 માર્કનું છે. એક્ઝામ્પલ આપેલું છે એ પ્રમાણે તમારે કરવાનું રહેશે. તમે જોઈ શકો છો પ્રશ્નને આન્સર. હવે પ્રશ્ન 2 એની અંદર પેરેગ્રાફ આપેલો છે. પેરેગ્રાફ તમારે 4 માર્કનો રહેશે. આ પેરેગ્રાફ તમારે વાંચવાનો છે અને નીચે જે પ્રશ્નો આપ્યા છે એના આન્સર તમારે આ પેરેગ્રાફમાંથી શોધીને લખવાના રહેશે. તમે જોઈ શકો છો પેરેગ્રાફ. હવે એના પ્રશ્નોને આન્સર જોઈએ આપણે. ફરીથી જણાવી દો, જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારાક્ષર લખી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો 2 પ્રશ્નોને આન્સર છે અને વિકલ્પો આપેલા છે 2 તમે જોઈ શકો છો. હવે બેની અંદર પણ તમે જોઈ શકો છો રાઇટ વુ સાઇડ એન્ડ વુ લિસ્ટેડ. તો આ બી તમારે 2 માર્કનું છે. સી પણ તમે જોઈ શકો છો ખાલી જગ્યા આપેલી છે. બ્રેકેટમાંથી જોઈને તમારે લખવાની છે. એક્ઝામ્પલ પ્રમાણે તમારે કરવાનું રહેશે. હવે ડીની અંદર પણ તમે જોઈ શકો છો એમાં જે બ્રેકેટ આપે છે એમાં જોઈને આન્સર લખવાના રહેશે. ડી પણ તમારે 2 માર્કનું રહેશે. હવે પ્રશ્ન 3 એ એની અંદર જે રાઇટ કરવાનું છે એ કરેક્ટ ઓપ્શન જોઈને તમારે કરવાનું રહેશે. પ્રશ્ન 3 એ છે તમારે 3 માર્કનું રહેશે. તમે જોઈ શકો છો. હવે બી એની અંદર પણ ટ્રુ અને ફોલ્સ આપેલા છે. બી પણ તમારે 3 માર્કનું રહેશે. હવે સી એની અંદર પણ ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા તમારે બ્રેકેટમાંથી શોધીને લખવાની રહેશે. સી તમારે 2 માર્કનું રહેશે. ડીની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો હાઉ મની અને હાઉ મચ એમાંથી તમારે હાઉ મની અને હાઉ મચ તમારે લખવાનું રહેશે. ડી પણ તમારે 2 માર્કનું છે. હવે પ્રશ્ન 4 એ તમે જોઈ શકો છો. પ્રશ્ન 4 એની અંદર કમ્પ્લીટ ધ ફોલોઇંગ સેન્ટેન્સ, સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન. પ્રશ્ન 4 એ છે તમારે 2 માર્કનો રહેશે. હવે બી એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે તમે જોઈ શકો છો. બી તમારે 6 માર્કનો રહેશે. કયા કયા વિકલ્પો છે તમે જોઈ શકો છો. હવે સી આન્સર ઇન 1 વર્ડ. તો વિદ્યાર્થી મિત્રો સી તમારે 2 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો પ્રશ્નને આન્સર. તો વિદ્યાર્થી મિત્રો તમને મારી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.